આવી રહ્યા છે। લોકસભા ચૂંટણી પૂર્વે કોંગ્રેસનું મોટું પગલું। પ્રિયંકા ગાંધીને કોંગ્રેસમાં સોંપાઈ મોટી જવાબદારી। તો પ્રિયંકા ગાંધીને બનાવાયા છે જનરલ સેક્રેટરી। તો આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। લોકસભા ચૂંટણીને લઈ યુપી પૂર્વનો પ્રભાર પણ તેમને સોંપવામાં આવ્યો છે। લોકસભા ચૂંટણી પૂર્વે કોંગ્રેસે આ મહત્વનું પગલું ભર્યું છે। પ્રિયંકા ગાંધીને કોંગ્રેસમાં મોટી જવાબદારી સોંપવામાં આવી છે। પ્રિયંકા ગાંધીને જનરલ સેક્રેટરી બનાવવામાં આવ્યા છે। તો લોકસભા ચૂંટણીને લઈને યુપી પૂર્વનો પ્રભાર પણ તેમને સોંપવામાં આવ્યો છે। તો આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। લોકસભાની ચૂંટણી 2019 લોકસભા ચૂંટણી નજીક છે ત્યારે પ્રિયંકા ગાંધીને કોંગ્રેસે મોટી જવાબદારી સોંપી છે। પ્રિયંકા ગાંધીને જનરલ સેક્રેટરી બનાવવામાં આવ્યા છે। તો આ ઉપરાંત યુપી પૂર્વનો પ્રભાર પણ તેમને સોંપવામાં આવ્યો છે। તો ઘણા સમયથી કોંગ્રેસીઓ જેની રાહ જોઈ રહ્યા હતા, વારંવાર કોંગ્રેસી નેતાઓ પણ જેની માંગ કરી રહ્યા હતા, પ્રિયંકા ગાંધીને કોંગ્રેસની અંદર મોટી જવાબદારી સોંપવામાં આવી છે। લોકસભા ચૂંટણી નજીક છે ત્યારે કોંગ્રેસે આ મહત્વનું પગલું ચૂંટણી પૂર્વે ઉઠાવ્યું છે। પ્રિયંકા ગાંધીને કોંગ્રેસની અંદર મોટી જવાબદારી સોંપવામાં આવી છે। તેમને જનરલ સેક્રેટરી બનાવવામાં આવ્યા છે। ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના સિનિયર નેતાઓ ઘણા સમયથી માંગ કરી રહ્યા હતા કે પ્રિયંકા ગાંધી રાજકારણમાં સક્રિય થાય, ત્યારે હવે આ મહત્વનું પગલું કોંગ્રેસ દ્વારા ઉઠાવવામાં આવ્યું છે। પ્રિયંકા ગાંધીને જનરલ સેક્રેટરી બનાવવામાં આવ્યા છે। પરિવારવાદનો આરોપ વારંવાર કોંગ્રેસ ઉપર લાગી રહ્યો છે, છતાં પણ સતત તે પ્રકારની કાર્યવાહી જ કરવામાં આવી રહી છે। કોંગ્રેસ હવે પ્રિયંકા ગાંધીને મેદાનમાં ઉતારવા જઈ રહી છે। કોંગ્રેસમાં પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે। જનરલ સેક્રેટરી પ્રિયંકા ગાંધીને બનાવવામાં આવ્યા છે। તો લોકસભા ચૂંટણી પહેલા મહત્વનું પગલું કહી શકાય કોંગ્રેસનું। કોંગ્રેસના દિગ્ગજ અને સિનિયર નેતાઓ ઘણા સમયથી જેની માંગ કરી રહ્યા હતા, તો તે સમય હવે સામે આવ્યો છે। પ્રિયંકા ગાંધી હવે રાજકારણમાં સક્રિય થશે। મોટી જવાબદારી કોંગ્રેસે તેમને સોંપી છે। તેમને જનરલ સેક્રેટરી બનાવવામાં આવ્યા છે। તો વારંવાર પરિવારવાદનો આરોપ લગાવવામાં આવે છે કોંગ્રેસ પર, તેમ છતાં ફરી એકવાર પ્રિયંકા ગાંધી હવે મેદાનમાં આવ્યા છે। તો કોંગ્રેસના સિનિયર અને દિગ્ગજ નેતાઓ ઘણા સમયથી માંગ કરી રહ્યા હતા કે કોંગ્રેસનું જો અસ્તિત્વ ટકાવી રાખવું હોય અને તો પ્રિયંકા ગાંધીને મેદાનમાં ઉતારવા પડશે। ત્યારે હવે ચૂંટણી પહેલા કોંગ્રેસ દ્વારા મહત્વનું પગલું ઉઠાવવામાં આવ્યું છે। કોંગ્રેસમાં પ્રિયંકા ગાંધીને મોટી જવાબદારી સોંપવામાં આવી છે। પ્રિયંકા ગાંધીને જનરલ સેક્રેટરી બનાવવામાં આવ્યા છે। તો લોકસભા ચૂંટણીને લઈ યુપી પૂર્વનો પ્રભાર પણ તેમને સોંપવામાં આવ્યો છે। તો આ પહેલા પણ પ્રિયંકા ગાંધી અનેકવાર જાહેર મંચ ઉપર રાહુલ ગાંધી સાથે, સોનિયા ગાંધી સાથે જોવા મળ્યા હતા, પરંતુ હંમેશા રાજકારણમાં સક્રિય થવાની વાત ઉપર તેઓ નન્નો ભણતા હતા, ના પાડતા હતા। પરંતુ હવે જ્યારે લોકસભાની ચૂંટણી સામે આવી રહી છે ત્યારે કોંગ્રેસે આ મહત્વનું પગલું લીધું છે અને પ્રિયંકા ગાંધીને જનરલ સેક્રેટરી બનાવવામાં આવ્યા છે।